પહેલા યુવાનો મસ્તી માટે આંબા પરથી 2-4-5 કેરીઓ તોડતા અને ખાઈને આનંદ કરતા. હવે તો નવસારીમાં ચોરોએ આમાંથી લાખોની કમાણી શોધી કાઢી છે. નવસારીમાં આંબા પરથી 2000 મણ કેરીની ચોરી થતા ખેડૂતો ડઘાઈ ગયા છે. હવે તેમણે કલેક્ટરને આવેદન આપીને સુરક્ષા માંગી છે, પણ આખો મામલો ખરેખર જાણવા જેવો છે. સોના ચાંદીની કે રોકડાની ચોરીના કિસ્સા આપણે જોતા અને સાંભળતા રહીએ છીએ, પણ ચોર આંબા પરથી 2000 મણ કેરીઓ ચોરી ગયા. નવસારીમાં 15 ગામોમાંથી 15 દિવસમાં 2000 મણ કેરીની ચોરી. એક દિવસમાં 25 લાખની કેરીઓની થઈ ચોરી. ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને સુરક્ષા માંગી. તમે લોકો કેરીની રાહ જોઈને બેઠા હશો, પણ નવસારીમાં ભારે થઈ છે. અહીંયા 1-2 કિલો નહીં, એક દિવસમાં 100 મણ કેરીની ચોરી થઈ છે. અને 100 મણ કેરીનો ભાવ હાલની સ્થિતિએ 25 લાખ રૂપિયાને પાર જવા થાય છે. તમને સવાલ એ થશે કે કેવી રીતે ચોરી થાય છે અને કેવી રીતે તેની રોકડી કરી લેવાય છે. તો આ રહ્યો જવાબ. ખેતીમાં કામ કરતા મજૂરો અને બાળકો કરે છે ચોરી. રાત્રે આંબાવાડીમાં જઈને કેરી તોડી તેની ચોરી કરે છે. આ કેરી ગેરકાયદે વેચાણ કરતા લોકોને વેચી દેવાય છે. આશરે 500 રૂપિયા મણમાં વેચીને રોકડી કરી લે છે. ઓછા ભાવે ખરીદીને વેપારીઓ 1500થી વધુ રૂપિયામાં વેચી નાખે. ખેડૂતો અને વાડી રાખનાર દેવી પૂજક સમાજને મોટું નુકસાન. કેરીના આસમાને પહોંચેલા ભાવના કારણે ચોર ટોળકીને તેમાં જ સોના ચાંદી દેખાઈ રહ્યા છે. એટલે હવે કેરી ચોરોએ મોંઘી દાટ કેરી પર હાથ અજમાવ્યો છે. આ ટોળકીઓ વજન કાંટા રાખીને રસ્તા પર ઉભેલા વેપારીઓને સસ્તા ભાવે આ કેરી આપી દે છે. ચોરાયેલી કેરીઓ સુરત, અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં વેચાણ માટે મોકલવામાં આવે છે. નવસારીના પૂર્વ પટ્ટાના ગામોમાં કેરીની ચોરીની ઘટનાઓ. નાગદરા, સાતેમ, કુંભારફળિયા, સરપોર, ગોપીવાડી, મહુડી, પૂણી, ડબલાઈ, બુટલાવ, ભોલાફળિયા, નવા તળાવ, પારડી સહિત 15 ગામોમાંથી 15 દિવસમાં 2000 મણ કેરીની ચોરી થઈ. કેરીની ચોરી ખેડૂતો માટે બની ગઈ ગંભીર સમસ્યા. ખાસ કરીને જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે પાકમાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે આ ચોરીના કારણે ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. એ જોતા ખેડૂતોએ કલેક્ટરને આવેદન આપીને સુરક્ષા અને પેટ્રોલિંગની માંગ કરી છે. અડધી રાતે ગમે ત્યારે આવીને ચોરી કરે છે. એક ગામમાંથી આશરે 100 મણ જેટલી કેરી ચોરી થાય છે. તો અમે એટલી માંગ કરવા આવ્યા છે કે અમને પોલીસ પ્રોટેક્શન આપો, પોલીસ પેટ્રોલિંગ આપો અને આ ચોરીને અટકતી કરતા બંધ કરો. અને જે આજુબાજુમાં જે પ્રાઇવેટ કાંટા નંખાયા છે વગર રજીસ્ટર તંબુ ટાણીને, એ કાંટાને ઉપર કંઈ રિસ્ટ્રિક્શન આવે. આ બધી છે તે આજુબાજુમાં કાંટા લાખેલા છે. એટલે કાંટા એટલે નાનલા વેપારી જે કાંટો મૂકીને રોકડા પૈસા આપીને સસ્તામાં કેરી લઈ લે. કેમ કે પેલા ચોર જેણે ચોરી કરેલી એને તો કોઈ ફરક પડતો નથી કે કેટલાનો ભાવ ચાલતો છે કે શું છે તે. જે દુકાનદાર આપે તે લઈ લે. એક સણવલ્લા ગામમાં છે, પછી ખરવણ કરીને એક ગામ છે ત્યાં છે, નગધરામાં છે. પણ હવે આ કેરી ચોરોને ડામવા માટે વાડી વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવામાં આવે અને પરવાનગી વિના અથવા તો એપીએમસીના લાયસન્સ વિના કેરી ખરીદનારા સામે પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. ખેડૂત નથી એ ચોરી કરે છે અને કાંટા પર વેચી દે છે, એનાથી બહુ નુકસાન છે. વેપારી આવે બહુ ફરિયાદ કરે છે ખેડૂતને. કેટલા મણની ચોરી થતી હશે? ટોળકી જ આવે છે, 5-10 માણસની ટોળકી આવે છે, એટલે કંઈ નક્કી નહીં એ કેટલું પડી જાય છે. મોટરસાઇકલ પછી નાના સાધનોમાં લઈ જાય છે. મોટરસાઇકલ વધારે પડતી. હાલમાં કેરીની પરિસ્થિતિ એવી છે કે કેરીનો પાક નિષ્ફળ ગયો એટલે 50% બી નથી. તેમાં ચોરીનું પ્રમાણ ઘણું બધું દેખાતું છે. આજે લોકલ કાંટા બધા ખોલેલા છે, આ સણવલ્લા, સરૈયા, એ કાંટાવાળા અડધા ભાવે કેરી લઈ ને પછી એ લોકો સપ્લાય કરે છે. એટલે ખેડૂતોને નુકસાન મોટામાં મોટું. વેપારી હાથના હવે પાછું અમારે ડીલ કરવા પડશે. 5 લાખની વાડી ગયેલી હોય તો 2 લાખ આપવા બી તૈયાર નથી થતા અત્યારે. આમ હવે કેરીમાં જ સોનું ચાંદી જોઈ ગયેલા ચોરોને ડામવા માટે કોઈ ખાસ પ્લાન બનાવવો પડશે એવા દિવસો આવી ગયા છે. એ નક્કી છે. નિલેશ ગામિત, TV9 નવસારી.